વિશેષ સુખી થઈએ તો માતા પિતાને પણ અહીંયા બોલાવીએ ત્યારે મહારાજ પોતે બધું એવું કરતા અને ત્યારે પોતાના ભક્તોને મહારાજ આ રીતે ઉપદેશ આપે છે. ત્યારે કચ્છની અંદર શ્રી મહારાજ એમણે ખૂબ લીલાઓ કરી છે. લાદાજી હતા, એમનો પછી અંતકાળનો સમય આવ્યો છે. મહારાજના પરમ એકાંતિક ભક્ત હતા. દીકરાઓના પણ મનમાં એમ થયું બાપાએ આખી જિંદગી ભજન ભક્તિ સેવા કરતા કરતા વિતાવી છે. અને દાદાજી પણ એવા ભગવાનના ભક્ત કે અંતકાળે એમના મનમાં અખંડ ભગવાનના ચરિત્રો એમનું સ્મરણ છે. કારણ કે આખી જિંદગી જે કર્યું હોય એ અંતકાળે સાંભળે. ત્યારે દાદાજીના મનમાં પણ અખંડ ભગવાનના ચરિત્રો એમના સંકલ્પ થાય છે. દીકરાઓ પણ બાજુમાં બેઠા બેઠા ભગવાનના ચરિત્રોની વાતો કરે છે. પોતાના જીવનથી પરમ સંતોષ છે. અને ત્યારે અંતકાળનો સમય લાદાજીએ ભલામણ કરી છે, દીકરાઓ કાયમ માટે મહારાજાના થઈને રહેજો, સત્સંગ દ્રઢ રાખજો. દીકરાઓ ભગવાનનું ભજન કરે છે અને શાસ્ત્રોમાં લખ્યું અંતકાળનો સમય કેવો હોવો જોઈએ. इतना तो श्री जी करना जब प्राण तन से निकले, गोविंद नाम लेकर जब प्राण तन से निकले, इतना तो श्री जी करना जब प्राण तन से निकले. અખંડ ભગવાનનું ભજન થતું હોય, બાજુમાં કોઈ સદાસની હોય તો પણ ભક્ત ચિંતામણીના પાઠ થતા હોય, ભગવાનના ચરિત્ર કહેતા હોય, ભગવાનના નામની ધૂન થતી હોય. છેલ્લો પ્રસંગ લઈને આપણે કથાની ત્યારે પૂર્ણાહુતિ કરીશું. બાપા હતા, મોટી ઉંમરે વિદેશ ગયા અમેરિકાની અંદર. પોતે વિધુર હતા. દીકરી સાથે દીકરી તો આખો દી જોબે ચાલ્યા જાય. બાપાના એકલા ફાવે નહીં, શરીરમાં ઘણા બધા રોગ આવી ગયા હતા. આખો દિવસ બાપા એકલા કંટાળી જાય, એકલવાયો લાગે. એમાં પણ શરીરમાં રોગ. બાપાને મરવાના સંકલ્પ થાય કે આપણે હવે આત્મઘાત કરી દઈએ. એ વખતે સંતોની વાત યાદ આવી. એકવાર મંદિરે ગયા હશે ક્યાંક ઇન્ડિયામાં, અને ત્યારે સંતોએ કીધું કે ક્યારેક જીવનમાં મૂંઝવણ આવે, તકલીફ આવે ત્યારે સંતોનો કોન્ટેક્ટ કરવો, સંતોને ફોન કરવો, સંતોને મળવું. એટલે બાપાએ સંતોને ફોન, વિદેશ છું, એકલો છું, દીકરી છે તો આખી જોબે ચાલી જાય, શરીરમાં રોગ છે, ક્યારેક હવે કંટાળીને મને મરવાના સંકલ્પ કરતી છે. સંતોએ સમજ્યું બાપા ભગવાને આ મોંઘો મોલો મનુષ્ય દેહ આપ્યો છે, આપણે આત્મહત્યા ન કરાય. તમારે દિવસ કેવી રીતે પસાર કરવો એકલા? સંતોએ કીધું જો તમે છે ને તમારી પથારી હોય સામે ખુરશી મૂકજો અને ત્યાં તમે એમ માનવાનું કે ભગવાન બેઠા છે, તમે ભગવાન સાથે વાતો કરો. થોડાક દિવસ તમને નહીં સેટિંગ આવે, પણ ધીમે ધીમે કરતા તમને ટેવ પડી જશે. નવરા પડો એટલે ભગવાન સાથે વાતચીત કરવાની ચાલુ કરો. સંતોએ ઉપાય બતાવ્યો. ખુરશી બાપાએ સામે મુકાવી. દીકરીને વાત નથી કરી આવી કઈ. બાપા વાતો કરે પણ હવે એકલા શું કરું, એમ કરતા બાપાને મળ્યું. ધીમે ધીમે એવું થવા કે આ ભગવાન બેઠા છે ને વાતો કરવા લાગ્યા. દીકરી જાણે કે બાપા મુંજાય. એકવાર પાદરીને કીધું મારા બાપા ઘરે એકલા હોય છે તો તમે એકવાર જાજો ને. એકવાર પાદરી આવ્યા, દરવાજો ખડાવીને અંદર આવ્યા. ખુરશી પર બેસવા જાય ત્યાં નહીં બેસતા, અહીં ખાટલા પર બેસી જાઓ. પાદરીના મનમાંથી ખુરશી ખાલી છે ને બેસવાની કેમ ના પડે છે? કીધું બાપા કેમ? તો કે ત્યાં મારા ભગવાન બેઠા છે. મને સંતોએ ઉપાય બતાવ્યો હતો કે તમને એકલવાયું લાગે તો ભગવાન બેઠા છે, ભગવાનને પૂછવાનું, એની સાથે વાતચીત કરવાની. તો પહેલા તો મને કંઈ યાદ જ નહોતું આવતું, પણ ધીમે ધીમે રોજ એવી વાતો કરતા અત્યારે આખો મારે દિવસ ટૂંકો પડે છે. તો બાપા હેપી છો? અરે હવે તો ખૂબ જીવનમાં આનંદ આવે. ક્યારે રાત્રિ પડી જાય છે એની પણ ખબર પડતી નથી. પાદરી ગયા.
અને થોડા દિવસો થયા અને બાપા એનું મૃત્યુ થયું. દીકરીએ પાદરીને ફોન કર્યો કે મારા પિતાજી આજે મૃત્યુ પામ્યા છે. પણ મને એક આશ્ચર્ય થયું કે મારા પિતાજી કોઈનો ટેકો લીધા વિના પથારીમાંથી ઊભા પણ થઈ શકતા નહીં. પણ મેં જોયું કે બાપા એની મેળે ત્યાં ખુરશી નીચે ભોય તળિયે બેઠા હતા અને એમનું માથું હતું ને ખુરશી પર હતું. આ કેમ હતું એ મને સમજાતું નથી. દીકરીને ન સમજાણું, પણ પાદરીને યાદ આવી ગયું. હા, બાપા કહેતા હતા કે ભગવાન સાથે બાપાનું માથું ક્યાં હતું? ભગવાનના ખોળામાં. એટલે ગુરુ મહારાજ ઘણીવાર કહે કોઈ હોય આપણી સાથે ત્યારે ભગવાનની વાતો કરવી અને કોઈ ન હોય ત્યારે ભગવાન સાથે વાતો કરવી. કોઈ હોય ત્યારે ભગવાનની વાતો કરવી અને એકલા હોય ત્યારે ભગવાન સાથે વાતો કરવી. અને ત્યારે લાધાજી એમના અંતકાળનો સમય ભગવાનના ચરિત્રો સંભાળે છે, મહારાજની લીલાઓ સંભાળે છે. અંતકાળનો સમય આવ્યો, તેજનો લીસોડો થયો. જો વાલા મહારાજ આવ્યા છે, મહારાજ પધાર્યા. ભલે ને પધાર્યા રે ગિરિધર ગાજતા રે. મહારાજ પધાર્યા, દિવ્ય પ્રકાશ થઈ ગયો અને એ લાધાજી હતા. એમનું પંચભૌતિક શરીર છોડાવી, દિવ્ય બ્રહ્મને દેહ ધારણ કરાવી, વિમાનમાં બેસાડી અને મહારાજે પોતાના ધામના અધિકારી કર્યા છે. ત્યારે દિવ્ય આ સત્સંગનો કેટલો દિવ્ય પ્રતાપ છે. આ ઘોર કળિયુગની અંદર અત્યારે પણ એવા ઘરે ઘરે પ્રસંગો બને છે. મહારાજના પરમ એકાંતિક ભક્તો હોય, અંતકાળનો સમય હોય અને શ્રીજી મહારાજ દેશમાં કે વિદેશમાં પણ પોતાનો મારા જનને અંતકાળે અત્યારે પણ મહારાજ આવે છે અને પોતાના ભક્તોને ધામમાં તેડી જાય છે. અંતે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણા જીવનની અંદર પણ મહારાજ એવું સત્સંગ ભક્તિનું વિશેષ બળ આપે, મહારાજમાં વિશેષ પ્રીતિ થાય અને આપણું નામ